उन सब का दामन अब चाक है, समझे है हाथों में है जमीन, मुट्ठी जो खोले बस खाक है। दिल में ये शोर है क्यों, ईमान कमजोर है क्यों, नाजुक ये डोर है क्यों। પચીસ 30 વર્ષની યુવતીની આંખમાં શું હોય? સપના, ભાવિ ભરથારના અને સુખી સંસારના. પણ સુરેન્દ્રનગરની એક યુવતીએ આંખમાં કંઈક જુદું જ સપનું આંજેલું. સમાજ સેવાનું સ્વપ્ન. કોઈ દિન દુઃખી, અપંગ, નિરાધાર અને લાચાર વ્યક્તિને જોતાં જ એ યુવતી વિચલિત બની જતી, સામાની પીડાને અનુભવતી. આવું કેમ? શા માટે? સંસારમાં આવી પીડા અને દુઃખ કેમ? મનમાં પ્રશ્ન ઉઠતો, એને જવાબ ન મળતો. એ વિચારતી રહેતી. અંતે એનું હૃદય કરુણાથી ભરાઈ જતું. ધીરે ધીરે મનનો આ ભાવ સ્થાયી થતો ગયો. ઘેઘોર થયેલા અનુકંપાના આ ભાવમાંથી પ્રગટ્યો વાત્સલ્યનો વડલો. હા, આ વાત છે નિમિષા શર્માની. 19 નવેમ્બર 1971ના રોજ જન્મેલા નિમિષાબેન અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા. પણ પૈસાનું શાસ્ત્ર એમને ન ફાવ્યું. અર્થશાસ્ત્ર ભણીને કમાવાને બદલે ગાંઠના બધા રૂપિયા સમાજના ચરણોમાં ધરી દીધા. પિતા મહેન્દ્રભાઈ અને માતા વિદ્યાબેનના સંસ્કાર અને સહકાર સદૈવ એમની સાથે રહ્યા. બાલાશ્રમ અને અંધ વિદ્યાલયની પ્રવૃત્તિની પ્રેરણા અને નાનપણથી ઉઠેલો આંતરનાદ એમને સેવાના ક્ષેત્રમાં લઈ આવ્યા. કોલેજમાં એનસીસી અને એનએસએસના કાર્યક્રમથી સમાજ સાથેના જોડાણના મૂળ નખાયેલા. સાથે જ સાધ્વીજી શ્રી મેધા ચૈતન્યજીના સહવાસથી એમાં ભક્તિનો ભાવ ભળ્યો ને નિમિષાબેનના કાર્યોમાંથી અનાસક્તિની સુવાસ વહેતી થઈ. 1993માં સામાજિક અને સેવાના કાર્યો એમના દ્વારા શરૂ થયા. પણ આ કામને એના શ્રેષ્ઠ સ્વરૂપે ચાલુ રાખવા એક ટ્રસ્ટ અને સંસ્થાની જરૂર હોવાનું નિમિષાબેનને સમજાયું. અસ્તિત્વમાં આવ્યું શ્રી સંકલ્પ સેવા ટ્રસ્ટ. સુરેન્દ્રનગરથી ખમીસાણા જતા ધોળી ધજા ડેમ પાસે નર્મદા કેનાલની પાછળ શાંત અને રમણીય સ્થળે 2007માં સંસ્થાના મકાનના પાયા નખાયા. જગ્યા શહેરથી થોડી દૂર અને એકાંતમાં. એટલે જ નિમિષાબેને વર્ષોથી પુરુષના વસ્ત્રો ધારણ કર્યા છે. એ ભગવાને પણ એમના હૃદયમાંથી જીવ માત્ર માટે વાત્સલ્યનું વહેણ અવિરત વહેતું રહે છે. એટલે જ સંસ્થાનું નામ એમણે આપ્યું વાત્સલ્યનો વડલો. સમય થતો ગયો અને વડલાની શાખા પ્રશાખા ફૂટતી રહી. સમાજને શીતળતા મળતી રહી. ધર્મ, સમાજ, સેવા અને સાહિત્ય સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓથી આ સંસ્થા ધમધમી રહી. આવો સંસ્થા દ્વારા થતી રહેલી બહુવિધ પ્રવૃત્તિઓ પર આપણે પણ એક નજર કરીએ. वो गर्मियों की रात, वो जाड़े की बात, वो पानी का मटका, रसोई की आग, सब सताता
घर याद आता है मुझे, घर याद आता है मुझे। વાત્સલ્યનો વડલો એક એવી વડીલ માતાઓનો આશ્રમ છે કે જેનું પોતીકું કોઈ સ્વજન ન હોય, જેમ કે તેના પતિ સંતાનો ન હોય, એવી માતાઓનો આશ્રય સ્થાન એટલે વાત્સલ્ય વડલો। साथ ही के साथ है इतनी सी बात है, वो पेड़ वो आंगन दिखाना है उसे, कहता है रोज मन मुझे, घर याद आता है मुझे, हो घर याद आता है मुझे। આજે આપ જે કંઈ જોઈ રહ્યા છો એ સુરેન્દ્રનગરના સમાજની દેન છે। એક એક વ્યક્તિનો સહયોગ અને સહકાર છે, તેથી જ આપણે આ વાત્સલ્ય વડલાની અંદર આ બધી જ પ્રવૃત્તિઓ નિહાળી રહ્યા છીએ। जिन दिलों में रहा मैं बरसों तक एक हिस्सा में मेरा भी था, फिर वही रहना है मुझे, घर याद आता है मुझे, घर याद आता है मुझे। પરહિત સમિત ધર્મ નહીં ભાઈ, એ રામાયણની ઉક્તિ નિમિષાબેન શર્મામાં નાનપણથી જ ગલથુથીમાં પાઈ હોય ને એવા પ્રકારનું એમનું જીવન બની ગયું છે। સેવા એ એમના લોહીનો સંસ્કાર થઈ ગયો છે। ડૉક્ટર પણ જ્યાં હારી જાય, હાથ મૂકી દે, એવી વખતે નિમિષાબેનને મેં જોયા છે કામ કરતા બહેનોનો। सहमी चौखट पे खड़े मेरा मन ये कहे, प्यार करना सीखा था तुमसे, प्यार तुमसे फिर पाना है, कितनी दोगे सजा अब तो दे दो दुआ, इंतजार अब है मुझे, घर याद आता है मुझे, हो घर याद आता है मुझे, घर याद आता है मुझे, हो घर याद आता है मुझे। આજુબાજુનો જે વિસ્તાર મફતિયાપરા અને ગરીબ વિસ્તાર છે ત્યાં પોતે ફરી અને ગરીબ છોકરાઓને શિક્ષણ માટેની મદદ કરે છે, અનાજ વિતરણ કરે છે, ચોપડીઓ પણ આપે છે। એને નાત જાતના ભેદ વગર સમાજના બધા વર્ગો માટે એણે આ સામાજિક સેવાનું કેન્દ્ર અહીં ખોલી રાખેલું છે। ये हौसला कैसे झुके, ये आरज़ू कैसे रुके, ये हौसला कैसे झुके, ये आरज़ू कैसे रुके, मंजिल मुश्किल तो क्या, धुंधला साहिल तो क्या, तन्हा ये दिल तो क्या हो। મેં એમના અનુભવ જોયા છે કે ઘણા વૃદ્ધો આવે છે એને ખરેખર કોઈ સાચવવાવાળું નથી હોતું,
એને કોઈ મીઠો આવકાર દેવાવાળું નથી હોતું, એને હૂંફ દેવાવાળું નથી હોતું, ત્યારે આ સંસ્થા એના માટે તૈયાર છે. राह पे कांटे बिखरे अगर उस पे तो फिर भी चलना ही है. शाम छुपा ले सूरज मगर रात को एक दिन ढलना ही है. रुत ये ढल जाएगी, हिम्मत रंग लाएगी, सुबह फिर आएगी. 2006ની સાલમાં નિમિષા શર્મા કે જેની લાગણી અને એક દૃઢ સંકલ્પ કરેલો કે વૃદ્ધાશ્રમ બનાવવું, ફક્ત 1000 રૂપિયાથી શરૂઆત કરેલી. આજે આ વૃદ્ધાશ્રમ સંપૂર્ણ સુવિધા સાથે પૂર્ણ થઈ ગયેલી છે. જ્યારે એક સમય એવો આવેલો કે પ્લીન પછીનું અધૂરું કામ પૂર્ણ કરવા માટે પૈસા નહોતા.